કેનેડાના વર્ક પરમિટ અને વિઝાના બહાને ₹7 લાખની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપી અમિત સોનીને સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચે પંજાબના મોહાલીથી ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી સાયબર ફ્રોડના વધતા જતા કેસોમાં એક મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી છે. આરોપી અમિત સોની મોહાલીમાં સાયન્ટિફિક ગ્રુપ ઓફ કન્સલ્ટન્ટ નામથી ફર્મ ચલાવતો હતો. તે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા લોકોનો સંપર્ક કરતો અને કેનેડા જવા માટે વર્ક પરમિટ અને વિઝા અપાવવાનું ખોટું વચન આપતો હતો. છેતરપિંડીના ભાગરૂપે તેણે પીડિતોને નકલી વર્ક પરમિટ મોકલીને ₹7 લાખની રકમ પડાવી લીધી હતી. સુરત સાયબર ક્રાઇમ સેલને મળેલી બાતમીના આધારે તપાસ શરૂ કરતા આરોપીના પંજાબના મોહાલીમાં હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસ ટીમે ત્યાં દરોડો પાડી અમિત સોનીની ધરપકડ કરી લીધી હતી. તેણે પૂછપરછમાં ઘણા બનાવોની કબૂલાત કરી. પોલીસની વિગતવાર તપાસમાં સામે આવ્યું કે આરોપી સામે સુરત ઉપરાંત ગાંધીનગર અને રાજકોટમાં પણ છેતરપિંડી અંગે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ NCCRP પર ફરિયાદ નોંધાયેલી છે. આમ તે એક સિરિયલ સ્કેમસ્ટર હોવાની શંકા છે. સુરત સાયબર ક્રાઇમે નાગરિકોને અપીલ કરી છે કે વિઝા અને વર્ક પરમિટ માટે માત્ર લાયસન્સ ધરાવતી એજન્સીનો સંપર્ક કરવો, સોશિયલ મીડિયા પરના જાહેરાતો અથવા ખોટા લાલચમાં ન આવતા સાવચેતી રાખવી. આવા કોઈપણ પ્રકારની છેતરપિંડી થાય તો તરત જ NCCRP પોર્ટલ અથવા તો નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. કેનેડાના વર્ક પરમિટ અથવા વિઝા કરાવી આપવાની વિશ્વાસ આપી અને ઓનલાઈન જે ફરિયાદી છે એમની સાથે સંપર્ક કરી એમની પાસેથી ₹7 લાખ પડાવીને છેતરપિંડી કરનાર જે મુખ્ય આરોપી અમિત સોની છે એમને સાયબર ક્રાઇમ સુરત શહેર પોલીસે મોહાલી પંજાબ ખાતેથી ઝડપી પાડ્યું છે. એમાં જે આરોપી છે એમનું નામ અમિત સોની છે અને સાયન્ટિફિક ગ્રુપ ઓફ કન્સલ્ટન્ટ્સ નામની એક ફર્મ મોહાલી ખાતે ચલાવતો હતો 2 વર્ષ સુધી 24 અને 25માં. અને મોટે ભાગે લોકોને ઓનલાઈન મતલબ ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામથી કોન્ટેક્ટ કરતો હતો અને પછી એમને કહેતો હતો કે તમારે અગર વર્ક પરમિટ જોઈએ છે અથવા તો કેનેડાનું વિઝા જોઈએ છે તો હું કરાવી આપીશ. અને આ કહીને પછી ફોર્જ્ડ વર્ક પરમિટો મોકલતો હતો અને વિઝા ક્યારેક આપ્યું નથી. અને આ બાબતની છેતરપિંડીની ફરિયાદ સુરત શહેર સાયબર સેલ ખાતે નોંધવામાં આવી હતી, જેની અત્યારે ડિટેક્શન કરવામાં આવ્યું છે. અને આ સિવાય જે આરોપી છે એમની સામે ગાંધીનગર અને રાજકોટમાં પણ ફરિયાદ મળી આવેલ છે, જેમાં NCCRP કમ્પ્લેન્ટ્સ છે એમના અકાઉન્ટ પર. અને ટોટલ આપણું જે કેસ છે એમાં ₹7 લાખનું એમને છેતરપિંડી કરી છે.